મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પના ઝઘડાએ આખી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે. નવા રજૂ કરાયેલા ટેક્સ બિલથી શરૂ થયેલો આ ઝઘડો હવે આમને સામને વેર વાળી લેવા પર પહોંચી ગયો છે. તેવામાં એલોન મસ્કે એક્સ પર નવી પાર્ટી બનાવવાની વાત કરતા 56 લાખ લોકોએ સમર્થન આપી કહ્યું, મસ્ક તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ. બસ પછી શું હતું? મસ્કે ધ અમેરિકન પાર્ટી નામની પાર્ટી બનાવવાની જાહેરાત પણ કરી દીધી. બીજી બાજુ રોષે ભરાયેલા ટ્રમ્પે દોસ્તીમાં ખરીદેલી લાલ ટેસ્લા કાર હવે મસ્ક સાથે દુશ્મની થતાં વેચી મારવાનો નિર્ણય લીધો છે. એટલું જ નહીં, ટ્રમ્પના પહેલી ટર્મના સલાહકાર સ્ટીવ બેનને સૂચન આપ્યું કે સ્પેસએક્સ કંપની કબજે કરી ઇલોન મસ્કને ડિપોર્ટ કરી દેવા જોઈએ. બેનના નિવેદન બાદ વિવાદ વધુ વકર્યો છે. મસ્કે દુનિયાના સૌથી શક્તિશાળી રાષ્ટ્રપતિને ચેલેન્જ કરતા એક જ દિવસમાં મસ્કની નેટવર્થમાં 14% ઘટાડો નોંધાયો. એટલું જ નહીં, અમેરિકાના સૌથી મોટા દુશ્મન રશિયાએ પણ આ મોકાને ઝડપી મસ્કને ટેસ્લા અને સ્પેસએક્સ રશિયામાં ખસેડી રશિયાની નાગરિકતા લેવાની ઓફર આપી દીધી છે. જોઈએ હવે શું થાય છે.